આજે અમદાવાદ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ અમદાવાદના જે પોલીસ ઇન્સ્પેક્ટરો હતા, ઉચ્ચ અધિકારીઓ હતા, તેમને ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ તરફથી ખાસ ભાર આપવામાં આવ્યો હોય તો સીસીટીવી કેમેરાઓને લઈને જે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે ને ખાસ કરીને લૂંટ, ઘરફોડ, ચોરી સહિતના બનાવો બનતા હોય છે, ત્યારે પોલીસ માટે ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સીસીટીવી ખૂબ જ મહત્વની કડી બનતી હોય છે. ને આ બાબતને લઈને આજે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી, ત્યારે અગાઉના વર્ષમાં જે લૂંટ હોય, ચોરી હોય, ઘરફોડ ચોરી હોય તેમજ જે ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા તેની સરખામણીએ ચાલુ વર્ષે કેટલા ગુના નોંધાયા છે તે તમામ બાબતે તેમણે પત્રકારોને વાત કહી હતી. સાથે જ અલગ અલગ બાબતોને લઈને ખાસ સૂચનો પોલીસ ઇન્સ્પેક્ટરોને કરવામાં આવ્યા છે. જે રીતે એમડી ડ્રગ્સ પછી નશાકારક પદાર્થનું ચલણ પણ વધી રહ્યું છે, તે મામલે હવે સ્થાનિક પોલીસને પણ ખાસ આદેશ આપવામાં આવ્યા છે કે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તો કામગીરી કરી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરોની જવાબદારી ખૂબ જ મહત્વની આ કેસોમાં બની રહે છે. એટલે હવે જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો તેમના વિસ્તારમાં આ પ્રકારની ડ્રાઈવ ચલાવે, લોકો જે ત્યાંના હોય તેમની મદદ લે અને સીસીટીવી ઉપર ખાસ ભાર રાખવામાં આવે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, તે સાંભળી લો. ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? સમગ્ર દ્વારા મહત્વના આ વખતે આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા 6 મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે, બાકી પણ મુદ્દાઓ છે જે સીસીટીવીના છે. તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે. સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ, જેમાં દાળ, લૂંટ, ખૂન, મારામારી બધી આવે છે, એ થોડું ઘટી રહ્યો છે. 23 6 મહિનામાં 6534 હતા, 24 5076 હતા અને આ વર્ષે 4853 છે, એટલે થોડું ઘટી રહ્યો છે. બીજા હેડ હેઠળ પણ એકંદરે કંટ્રોલમાં છે. પણ આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના, એના 2024ના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને, એસીપી, ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે, હોલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે અને વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે, એના માટે આપણે સૂચન કરેલું. અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધીમાં 22,774 કેમેરા, એટલે અમદાવાદ શહેરમાં લોકોએ મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે. પછી આ 22,774 કેમેરા પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધું. જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે, એ રીતે જો લોક ભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે, જે પોલીસના માટે રિલેવન્ટ હોય, એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે. એટલે મેં સરકારનો કોઈ ખર્ચ નથી, લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી, જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો, એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે. આજે 22,774 પૈકી પોલીસ સ્ટેશનમાં 3,028ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2,963ની ફીડ આવી રહી છે. એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ. આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે, તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે એ ચોરીના, દાળ, લૂંટના, એમાં થોડું ડિટેક્શન વધ્યું છે. દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે 100% કે 100% ડિટેક્ટ છે, 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા. જ્યારે જો હાઉસ બ્રેકિંગ, જે ઘરફોડ ચોરીઓ હોય છે, રાતમાં ઘરમાં ઘૂસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે, એમાં 2024માં 42%ના ડિટેક્શન હતું, આ વર્ષે 56% છે. એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે. ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24માં જૂન સુધીમાં 30%નું ડિટેક્શન હતું, આ વર્ષે 37%નું છે. એટલે આ ખરેખર સીસીટીવીથી પોલીસને ક્રાઇમમાં જ નહીં,
લો એન્ડ ઓર્ડરમાં પણ ખાસી મદદ મળી રહી છે. ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે. અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે, જેમાં ડિમોલિશન, એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલિશનના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. પાસા, તડીપાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી. જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય NDPSના પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ 4 માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે. પોલીસ સ્ટેશનમાં એક PI, એક PSI અથવા ASI રહેશે, એક હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ. એ બાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં નાર્કોટિક્સની કે બધી ચાલે છે તો PI ને જાણ કરશે, કેમ કે આ કેસો કરવાની જવાબદારી SOG या ક્રાઇમની નથી, લોકલ પોલીસ સ્ટેશનની પણ છે. એટલે વધારેમાં વધારે કેસો શોધે, કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે. એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે, દાખલા તરીકે આ એર ક્રેશની ઇન્સિડન્સ હતી, એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા. આ રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ. થેન્ક યુ. વધારે સારા CCTV લગાડવા માટે અથવા વધારે આંકડો વધારવા માટે, કારણ કે ધીમે ધીમે અમદાવાદ પણ વિસ્તરી રહ્યું છે, તો કઈ હવે એવા પોઈન્ટ રહેશે જ્યાં વધારે CCTV લગાડશું? નહીં, CCTVના જે પ્રોજેક્ટ, જે મેં કીધું કે પ્રોજેક્ટ 1 હતા, જેમાં લોક ભાગીદારીથી લોકો CCTV લગાડે. પ્રોજેક્ટ 2 અમુક રિલેવન્ટ જે આપણા કામનો છે, જાહેરના રોડના, એ કંટ્રોલ મળે. બંને પ્રોજેક્ટ સતત ચાલુ જ છે અને એમાં ઓર ઉતરો વધારો થવાના છે. તો અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ નહીં રહ્યા, કેમ કે સરકારી જ્યારે લાગે ત્યારે મેન્ટેનન્સના મોટા ઇસ્યુ ઊભા થાય છે. 1 વર્ષ 2 વર્ષ પછી એના ટેન્ડરના ઇસ્યુ થાય. આજે પ્રાઇવેટ CCTV છે, એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને વ્યવસ્થિત લગભગ 95% ઉપર પ્રાઇવેટ CCTV ચાલુ જ હોય છે. સર, આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, તહેવારને લઈને કોઈ પોલીસ સૂચના આપવામાં નહીં, આજે પોલીસની જે કામગીરી તમે જુઓ તો સતત ચાલુ જ રહે છે. કોઈનો કોઈ બંદોબસ્ત આપતા રહે છે અને પોલીસ વ્યવસ્થિત રીતે તમામ પડકારો સ્વીકારીને વ્યવસ્થિત રીતે કામ કરે છે. સર, પ્લેન ક્રેશની અંદર સરકારે પણ અમદાવાદ શહેર પોલીસની કામગીરીને ધ્યાને લીધી અને ક્યાંક વખાણ પણ કરેલા હતા, તો અમદાવાદ શહેર પોલીસના તમારા પરિવારને તમે શું કહેવા માંગશો આમ મુદ્દાને? નહીં, દેખો, પ્લેન જે ક્રેશ થયા બહુ અફસોસજનક एक्सीडेंट હતા, પણ એમાં પોલીસે જैसे 1:40 ક્રેશ થયા. પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના, એક પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના, એમાં ઇન્ક્વેસ્ટ ભરવાનું, પછી ડૉક્ટરોએ પણ બહુ પ્રશંસનીય કામગીરી કરી છે. પોસ્ટમોર્ટમ વગેરેની કાર્યવાહી ઝડપી થાય. આપણે પાર્શલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા કે બહુ ડિટેલ પોસ્ટમોર્ટમની આવા કેસોમાં જરૂર નથી, એટલે ઝડપથી પેપર સ્પીડઅપ થયા. એટલે 1:40 ક્રેશ થયા. 12 તારીખે રાતમાં 12:19 ત્યાં એન્ટ્રી છે. 14 સેમ્પલો DNA આપી દીધા, લેસ દેન 11 hours. તમે વિચારો કે એક એક્સિડન્ટ થાય તો મોટા ભાગે રોડ એક્સિડન્ટ પણ થાય તો પણ સામાન્ય રીતે 1-2 વાગે થાય તો નેક્સ્ટ દિવસે બોડી આપણે આપીએ અને લઈને જાય છે. જે આઈડેન્ટિફાઈડ બોડી હતા એ સવારે 13 જૂનના રોજ સવારે 8:30 વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને 2 બોડી 9 વાગે. એટલે માની લો કે રોડ એક્સિડન્ટ હોય એનાથી પણ ફાસ્ટ ગણી શકાય. પોલીસની રેસ્પોન્સ, જે બોડી ઓળખાઈ અને જેમાં DNA સેમ્પલ લઈને DNAની ચકાસણી કરવામાં આવી, એના 14 તારીખે રવાના થઈ ગઈ હતી. પહેલા બોડી 3:30 વાગે રવાના થઈ ગઈ, લેસ દેન 50 hours બધું જ મિલાવીને. તો એટલા સ્પીડથી કાર્યવાહી આવા સિચ્યુએશનમાં શાયદ જ વર્લ્ડમાં કોઈ જગ્યાએ થઈ હોય. તમે ચકાસણી કરો એટલી સ્પીડથી કાર્યવાહી કદાચ કંઈ નહીં થઈ હોય. એટલે આમાં પોલીસ અને એની સાથે ડૉક્ટરોએ જે સેવા ભજવી છે, ફાયર બ્રિગેડ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયર ટેન્ડર્સવાળા, એમ્બ્યુલન્સવાળા, એને બહુ પ્રશંસનીય કામગીરી કરી છે. તમામ તંત્રે ખડા પગ રહીને એમાં કામગીરી કરી છે. થેન્ક યુ સર. થેન્ક યુ. નાઇટ પેટ્રોલિંગ બાબતે શું કહેવું છે? જેમ કે રાતના સમયે જે ઘટનાઓ, ક્રાઇમની ઘટનાઓ બની રહી છે, એ બાબતે કેવું શું કરવું? નહીં, આપણે જે PCRના રેસ્પોન્સ છે, આપણે દરરોજ મોનિટરિંગ કરીએ. એમાં PCRના રેસ્પોન્સ એ તરત જ પહોંચી જાય છે. અત્યારે શરૂઆતમાં જ્યારે જોઈન કર્યા ત્યારે અમુક શિકાયતો મળતી હતી, આપણે ડિસિપ્લિનરી એક્શન પણ લીધા, સસ્પેન્શન સુધી પણ કંટ્રોલમાં કર્યા છે આપણે.
તો એકંદરે પોલીસની પેટ્રોલિંગ ઇફેક્ટિવ છે અને ક્રાઇમ જે રીતે મેં કીધું એકંદરે કાબુ હેઠળ છે અને કોઈ બને તો એને શોધવાની પણ અત્યારે બહુ વ્યવસ્થિત કામગીરી છે. થેન્ક યુ.